થેન્ક યુ સો મચ. બહુ જ સરસ મૂવી છે કૃષ્ણ સદા સહાય તે કાનો. અને મારા જેટલા પણ મિત્ર વર્તુળો છે અને જેટલા પણ મારા જે ટીમના લોકો છે બધા લોકો અંદર બહુ સરસ કામ કર્યું છે. મારી મિત્ર હેતલ મામીના રોલમાં બહુ સરસ એમણે રોલ કરેલો છે. કૃષ્ણ, વિજય દેસાઈ, હર્ષ અને સાથે સાથે અલ્પનાબેન અને બીજા જેટલા પણ સાથી કલાકારો છે બધાએ બહુ જ સરસ કામ કર્યું છે. ઉત્પલભાઈને બિગ કોંગ્રેચ્યુલેશન્સ કે આટલી સરસ મૂવી બનાવવા માટે. અને જ્યારે વાત કાનાની આવે એટલે આગળ કશું પછી મૂવી માટે ક્રિટિસાઇઝ કરવાનો વારો જ નથી આવતો. પેલું કહેવાય છે કૃષ્ણ સદા સહાય તે. તો બસ બને ત્યાં સુધી આ મૂવી લોકો સુધી પહોંચે, કૃષ્ણની ભક્તિ લોકો સુધી પહોંચે એ માટે હું સૌને ખાસ વિનંતી કરીશ. અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. રાધે રાધે મિત્રો. અત્યારે ફિલ્મ જોઈ કાનો કૃષ્ણ સદા સહાય તે. ખરેખર ખૂબ જ મજા આવી. અને હું તો માનું છું કે આવી ફિલ્મો બનતી રહેવી જોઈએ. ધર્મની સાથે સાથે મનોરંજન પણ મળતું રહે અને આધ્યાત્મિક પંથ પણ સાથે જોડાઈ રહે. તો આ જ પ્રકારની ફિલ્મોને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, ફિલ્મો જોવી જોઈએ અને એના વિશે આપણે બીજાને પણ જણાવવું જોઈએ. તો હું તો દરેકને વિનંતી કરું છું કે આ પ્રકારની ફિલ્મો જુઓ, થિયેટરમાં જઈને જુઓ, મોબાઈલમાં નહીં. થિયેટરમાં જાઓ, ફિલ્મો જુઓ અને તમારા સોશિયલ મીડિયામાં એટલે કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, બધે પ્રમોટ કરો. તમને જે લાગે એ ફિલ્મ વિશે, સાચું લાગે, ખરાબ લાગે, પણ કહો. જો તમે જાણ કરશો તો મેકર્સ સારી ફિલ્મો આગળ પણ બનાવશે. અને આશા રાખીએ છીએ કે તમે બધા થિયેટર સુધી આવો અને ફિલ્મને નિહાળો. કારણ કે ફિલ્મ બહુ જ સરસ છે, એની વાર્તા પણ બહુ જ સરસ છે અને એમાં પાછું કૃષ્ણનું નામ હોય એટલે પછી કંઈ કહેવાય જ નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ સો મચ. હું હેતલ ગૌતમી મામીનો રોલ કરું છું આ ફિલ્મમાં અને અન્ય કલાકારોએ પણ એટલી સરસ ભૂમિકા નિભાવી છે, એટલું સરસ કામ કર્યું છે ફિલ્મમાં. અને ફિલ્મની સ્ટોરી ખૂબ સરસ છે. આપ સર્વેને વિનંતી છે કે હવે કાનો તમારા હવાલે છે શુક્રવારથી. તો પ્લીઝ તમે જોવા જાઓ થિયેટરમાં ને થિયેટરને હાઉસફુલ કરી દો. થેન્ક યુ સો મચ.